હાલો છોકરાઓ મધર શ્લોકમાં બા તરફથી યાદી ને સુધાબેન મહેતા તરફથી યાદી અને મારા મધર શ્લોકમાં બધા સબસ્ક્રાઈબરને મને જેને સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને મારા તરફથી યાદી દઉં છું. છોકરાઓ આજે હું ચૂલે રસોઈ બનાવું છું અને છોકરાઓ મધર શ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી અને બા તરફથી આશીર્વાદ બધા સબસ્ક્રાઈબરને મને જેને સબસ્ક્રાઈબર કરેલું હોય બધા તરફને મારા તરફથી આશીર્વાદ દઉં છું બધા છોકરાઓને. અને છોકરાઓ આજે હું આ દૂધી જો સરસ છે, આ દૂધી અને આ બટેટા અને દૂધીનું શાક બનાવીશ અને એમાં હું આ નાખીશ. હમણાં હું તમને બધું બતાવું છું શાક બનાવેલું. એ દરમિયાન રોટલીનો લોટ બાંધી નાખું એટલે મારો રોટલીનો લોટ છે ને 10 મિનિટમાં સેટ રોટલીનો લોટ બાંધી છું ને એટલે હું 10 મિનિટમાં મારો લોટ છે ને સેટ થઈ જાય બાંધેલો. હવે છે ને શિયાળા જેવું ઠંડી પડવા માંડી છે. હવે રોટલા બાજરાના રોટલા ને એવું બનાવી સવારનવાર બધા જોકે અત્યારે શિયાળામાં તો બધા અમારા ગામડામાં 12 માસ રોટલા ખાય, 12 માસ. પણ હવે અહીંયા આ સિટીમાં બધાને એવું છે કે શિયાળામાં રોટલા વધુ ખાય, ઓળો રોટલા લીલોતરી. જો આને છે ને લોટ બાંધીને મૂકી દઉં છું અને પછી રોટલી બનાવીશ ને દૂધી બટેકાનું શાક બનાવીને બતાવું છું. આ મેથી નાખું છું, આ મેથી નાખી છે. આ જીરું રાઈ ને મેથી ત્રણેય નાખ્યા છે મેં. હાલો આ વઘાર આવી ગયો છે. હવે હિંગ મૂકી અને વઘાર્યું છે. નાખ્યું પાણી. હવે મીઠું નાખ્યું, હળદર, ધાણા જીરું, હવે આ ટમેટા ને મરચાં. આ દૂધી બટેકાનું શાક છે. આજે કયો વાર છે? હાલો જા શાક વઘારી નાખ્યું છે. આજે 30 તારીખ છે. 30 તારીખ છે, બપોરની રસોઈ છે મારી. 30 તારીખ બપોરની રસોઈ છે, નવેમ્બર મહિનો અને આજે શનિવાર છે. હવે આમાં થોડીક હું સાકર છેલ્લે નાખીશ અને અત્યારે જો હવે હું આ બને છે પછી બતાવું છું આગળ. આ શાક બની ગયું છે, જો આ બની ગયું છે હાઈ. આ દૂધી બટેટાનું કર્યું છે. હવે જો હું પીરસીએ દઉં છું હારવાર. 2 શાક બન્યા હતા, મેં બનાવ્યું એ પીરસું છું. સૂકી ભાજી કરી, ગેસ બંધ કરી દે. બહુ સરસ શાક છે. હું એક ખાસ ભલામણ કરું છું, તમે શાક બનાવો ને આવડું આ શાક બનાવો ને છાલવાળું બનાવજો, બહુ સરસ થાય. આનો સાચો સ્વાદ તમારે લેવો હોય ને દૂધી બટેટાનો ગમે તમે છાલવાળું શાક બનાવો ને. હું તો જો તમને લાઈવ પીરસેલું બતાવું છું. જો આ બાજુ રસોઈ ન રહેવો જોઈએ, હાઈ ક્લાસ. હાલો આજે દૂધી બટેટાનું શાક બાએ બનાવ્યું છે. આ પાપડ જો, આ પાપડ છે. આ દૂધી બટેકાનું શાક, આ પાપડ, આ લીલી ડુંગળી છે હારવાર, આ મૂળા છે, મૂળા ટમેટા છે અને આ રાયતા મરચાં મેં ઘરે બનાવ્યા છે. જુઓ કેવા ફાઇન બન્યા. આ રોટલી. તો છોકરાઓ મારી આ થાળી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. જુઓ મારી થાળી, તમે જુઓ તો તમને જમવાનું મન થઈ જાય એ મારી થાળી છે. તો બધાય જમવા આલો
અને મારો વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બાને આગળ વધારજો. હું બહુ પ્રેમથી રસોઈ કરું છું ને બહુ મહેનત કરું છું અને મને શોખે છે. શોખ હોય ને તમારી વસ્તુ બધી તમારી ઈચ્છા હોય તો કે તમારે આ વસ્તુ કરવી છે એટલે તમારી વસ્તુ સારી જ બને અને તમે ધ્યાનથી બનાવો. ખાવ તોય સરસ હોય. તો મારો વિડીયો સબસ્ક્રાઈબ મારો બ્લોગ જરૂર કરજો અને મારી કાંઈ ભૂલ હોય તો કહેજો, કોમેન્ટ કરજો. અને કાંઈ પણ આમાં વસ્તુમાં તમે જો મારી આમાં શાકને તમે કોઈ જમો તો તમને ખબર પડે કેવી રસોઈ થઈ છે. બહુ સરસ બની છે. તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બચ્ચો.